ચાલો તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે ગણપતિ બાપા માટે. અને ચૂરમાના લાડુ માટેની બધી જ સામગ્રી આપણે ભેગી કરી લીધી છે. હવે મારા સાસુમાની આજે સ્પેશિયલ ટ્રીકથી આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે. તો અમે આ લીધો છે ભાખરીનો લોટ. ભાખરીના લોટની અંદર અમે નાખશું રવો અને ચણાનો લોટ. ચણાના લોટમાં નાખીને પછી અંદર અમે તેલનું મોણ નાખીએ. જુઓ આ તેલનું મોણ આપણે જ્યાં સુધી લોટ મુઠ્ઠી વળે ત્યાં સુધી નાખવાનું છે. અને પછી આપણે બાંધવાનો છે ભાખરીનો લોટ. ભાખરી કરતાં પણ કડક લોટ બંધાય એવો આપણે લોટ બાંધવાનો છે. તમે મોણ એટલું નાખ્યું છે કે આપણે મુઠ્ઠી વળે, બરાબર આવી રીતે મુઠ્ઠી વળે અને લોટ ભેગો થઈ જાય એટલું આપણે મોણ રેડી કરવાનું છે. મેં આવી રીતે ગરમ પાણી લીધું છે. ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. અને ગરમ પાણીથી લોટ બાંધીએ એટલે ખૂબ જ સરસ કોણ આવે એવો સરસ મજાનો લોટ બંધાય છે. એમ ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. ભાખરી કરતાંય કઠણ લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણે જે મુઠિયા કરીએ, આ વખતે આપણે મુઠિયા નથી કરવાના, આ રોટલા કરવાના છે. અમારા સાસુમાની સ્પેશિયલ ટ્રીક છે, જેનાથી આપણું તેલ પણ ઓછું બગડે છે અને એકદમ હેલ્ધી બને છે. ગણપતિ બાપાને બહુ મજા આવે છે આ લાડવા ખાવાની, એટલા સરસ હેલ્ધી બને છે. તમે જોઈ શકો છો કે આપણું એકદમ કઠણ કણક બનીને તૈયાર છે. લોટ બાંધી દીધો છે અને હવે આપણે એને મોટા મોટા લોયા કરી અને ભાખરી વણશું અને ભાખરીની જેમ જ ચોળવી નાખશું. આ થઈ ગયા ભાખરીના લુયા અને આ ભાખરી વણાઈ ગઈ અને આ તાવડીની અંદર ભાખરી ચડે છે. હવે ભાખરી જ આપણે કેમ બનાવીએ એવી જ રીતે આપણે કડક એકદમ મસ્ત ચોળવવાની છે. હવે આ રોટલાને આવી રીતે કટકા કરી અને ઠરવા મૂકવાના છે. ઠરી જાય પછી આપણે એને મિક્સરમાં પીસી નાખવાનું છે. હવે રોટલાનું આપણે ચૂરમું કરી નાખ્યું છે, મિક્સરની અંદર પીસી નાખ્યું છે. જુઓ કેવો સરસ કરકરો લોટ થઈ ગયો છે. હવે કાજુ બદામ એલચી અને બધું કટિંગ કરી અને આમાં રાખ્યું છે અને ગોળ લીધો છે માપસરનો. તમને જેવું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે લેવાનું છે. અહીંયા અમે 2 કપ જેટલો લોટ લીધો છે, ગોળ લીધો છે 2 કપ જેટલો ગોળ, સામે 3 કપ જેટલો લોટ અને બાકી બધું જે એક્સ્ટ્રા નાખ્યું ચણાનો લોટ છે, પછી રવાનો લોટ છે એ બધું. અને તમને જેવા ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એ પ્રમાણે આપણે અંદર ડ્રાય ફ્રૂટ્સ નાખવાના છે, કાજુ બદામ અને દ્રાક્ષ, કિશમિશ અને એલચીનો ભૂકો એવું. હવે તવીની અંદર આપણે ઘી લીધું છે અને ઘી ગરમ થઈ જાય, નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખ્યું છે ઘી, અને એમાં ગોળ ધીમે ધીમે એડ કરતો જવાનો છે. તો આપણે આ ગોળ નાખ્યો. હવે એની ચાસણી નથી કરવાની, ખાલી ગોળ અંદર મેલ્ટ થાય, અંદર ભળી જાય, ઓગળી જાય એટલું આપણે એને નોર્મલ રીતે કરવાનું છે. કોઈ પણ પ્રકારની ચાસણી લેવાની નથી. અને પછી આપણે એને આ ચૂરમું જે આપણે ચોળ્યું છે, પહેલાંના જમાનામાં આપણને ભાખરી, પહેલાં મમ્મી ભાખરી વધતી, ભાખરીને ચૂરમું કરીને આપણને ખવડાવતા, એ ટાઈપના આપણે ચૂરમાના લાડુ કરવાના છે. આ બનાવવામાં ખૂબ જ સરળ પડે છે, કોઈ પણ પ્રકારનું વધારે પડતું તેલ આવતું નથી, એટલે આ ખાવામાં પણ હેલ્ધી છે. અને ગોળમાં બનાવીએ એટલે ડાયાબિટીસવાળા પણ સરળતાથી ખાઈ શકે, એટલા માટે આપણે ગોળની અંદર બનાવવાના છે. તો જોઈ શકો છો તમે કે આપણો ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા લાગ્યો છે. બસ આવી રીતે એક રસ થઈ જાય ઘી અને ગોળ એટલું આપણે એની અંદર એને મિક્સ કરવાનું છે, હલાવવાનું છે
ગોળની કણી કણી ન રહે એટલું ધ્યાન રાખવાનું છે. અને પછી આપણે આ ડ્રાય ફ્રૂટ્સ છે એ આપણે આની અંદર જ એડ કરી દઈએ છીએ. આની અંદર એડ કરી દઈએ છીએ એટલે ચાસણી નાખીએ એટલે હારોહાર મિક્સ થઈ જાય. જુઓ આપણું એકદમ સરસ એક રસ થઈ ગયું છે. જુઓ ગોળ એકદમ ગળી ગયો છે. હવે આપણે એને આ રાબડાની અંદર નાખી દઈશું. તો હવે આપણે ગોળ મિક્સ કરીને ચૂરમું રેડી છે. હવે આપણે આ બીબાની અંદર નાખીને લાડવા વાળશું. અને લાડવા વળી ગયા પછી ખૂબ જ સરસ આપણે ટેસ્ટ આવશે. એના માટે આપણે પહેલાં ગણપતિજીને ધરાવશું અને પછી ટેસ્ટ કરીને જોશું કે આપણે લાડવા કેવા થયા છે. જુઓ આપણા લાડવા તૈયાર છે ગણપતિજીને ધરવા માટે. આપણે ગણપતિજીને ધરવા માટે અલગથી લાડવા કાઢી લીધા છે. અને જુઓ મસ્ત ઉપરથી ખસખસનું સરસ એડ કર્યા છે. ખસખસને ઉપરથી ચોંટાડ્યા છે. સરસ લાગે છે લાડવા. ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. ખૂબ જ સરસ રીતે આવી રીતે આપણે ઇઝી મેથડથી આપણે ચૂરમાના લાડુ બનાવી શકીએ. જુઓ આપણા લાડવા તૈયાર છે ગણપતિજીને ધરવા માટે. આપણે ગણપતિજીને ધરવા માટે અલગથી લાડવા કાઢી લીધા છે. અને જુઓ મસ્ત ઉપરથી ખસખસનું સરસ એડ કર્યા છે. ખસખસને ઉપરથી ચોંટાડ્યા છે. સરસ લાગે છે લાડવા. ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. ખૂબ જ સરસ રીતે આવી રીતે આપણે ઇઝી મેથડથી આપણે ચૂરમાના લાડુ બનાવી શકીએ.